આજે સાતમી કથાને શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, બેંગ્લોર મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની જય. વંદે અક્ષરધામિનમ શ્રી સહજાનંદમ ચ મૂલાક્ષરમ અક્ષરાધીશ તુલ્યતાં ચ પ્રગતમ શ્રી પ્રાગજીમ ભાવત શુદ્ધોપાસનસ્થાપકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનાં ભાસ્વન્तं પ્રમુખં મહંતગુણિનં શ્રીજી સ્વરૂપં સદા. મંગલમ સહજાનંદ મંગલમ સાક્ષરો હરિ મંગલમ નીલકંઠોસ્તુ સ્વામિનારાયણ સદા સ્વામિનારાયણ સદા. આજે સાતમી પ્રાતઃ કથામાં પણ યહી ચણે કી દાલ યહી ચણે કી રોટી. હા અનુભવી આનંદમાં ભ્રમ રસના ભોગી રે. હા અનુભવી આનંદમાં જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અનુભવી આનંદમાં ભ્રમ રસના ભોગી રે. હા અનુભવી આનંદમાં ભ્રમ રસના ભોગી રે. શું કહે છે? હા જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. હા જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નો પ્રમાણી રે. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નો પ્રમાણી રે. અનુભવી આનંદમાં ભ્રમ રસના ભોગી રે. હા અનુભવી આનંદમાં ભ્રમ રસના ભોગી રે. શું કહે છે આ બીજી કડીમાં મુક્તાન સ્વામી? જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. આ કડી ઉપર આપણે ઘણું નિરૂપણ ગઈકાલે થઈ ગયેલું છે. મુક્તાન સ્વામી કહે છે કે આ જ્યાં લગી જગ વિસ્તર્યો, ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધીની આખી સૃષ્ટિ છે. અનંત અવતારોના ધામો, દેવતાઓના સ્થાનો અને અનંત વૈરાટ નારાયણો, એમાંથી પ્રગટ થતા અવતારો, એમાંથી પ્રગટ થતા બીજા દેવતાઓ, પ્રજાપતિઓ, પછી મનુષ્યો, પશુ, પંખી, જળચર, સ્થળચર અને વાયરસ બેક્ટેરિયા સુધીનું સમગ્ર તંત્ર બધું
અને આ જળ ચેતન સમગ્ર સૃષ્ટિ પાછી જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. ઝાંઝવાના જળ છે, સાચું પાણી નથી. તરસ છીપે એવું પાણી નથી. મૃગલા છે ને, ઝાંઝવાના જળ દેખાય ને ક્ષિતિજમાં, ઓહો મોટા મોટા તળાવ ભરેલા છે. તરસ્યા હોય બિચારા દોડી દોડીને જાય છે. આમાં હમણાં આ 2 દિવસના તરસ્યા છીએ, તો હમણાં આપણી તરસ ભાંગશે, શાંતિ શાંતિ થઈ જશે. જેટલા દોડીને આગળ જાય એટલું દૂર ને દૂર. પેલું ગુણાતીતાન સ્વામી કહે ભૂદેવ વહેલી સવારના ભાતું લઈને ચાલ્યા હતા પદયાત્રા એક ગામથી બીજે ગામ. હવે આ ઝાંઝવાના જળ દેખાયા ને એટલે એકદમ ઓહો ખુશમાં આવી ગયા. તો એક રબારી સામો આવતો હતો. એ કે ભૂદેવ કેમ ખુશમાં છો એકદમ? તો કે ખુશ ના થઈએ કે જો આ તળાવ આવે છે, હું વહેલી સવારનો 4 વાગ્યાનો નીકળો છું, હે અને ઉનાળા કાળા ઉનાળાનો આ બધો તાપ ને બધું ગરમી ને બધું, તો કે હે આ પાણી આ તળાવ આવ્યા છે, હે નાશું ધોશું શાંતિથી ઠંડક કરશું અને ગાળેલું પાણી પીશું ને ઝાડ નીચે બેસી અને બપોરા કરશું તો ખુશી ના થઈએ? લોકો હૈયું ફોડમાં જોડા ફેરીને ચાલ્યો આવું છું. અને આ દેખાય છે ને તો ઝાંઝવાના જળ છે. એમ મુક્તાન સ્વામી કહે છે કે હૈયું ફોડોમાં પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા ગુણાતીતાન સ્વામી કહે છે. સ્વામી કે 100 કરોડ રાખના પડીકા, એશિસ, એશ રાખ, એના પેકેટ્સ તૈયાર કર્યા હોય. કેટલા? 100 કરોડ. પછી સ્વામી કે કંઈક જરૂર પડે ત્યારે કાઢીએ, તેમાંથી બીજું કંઈ નીકળે? એમ સ્વામી કહે છે કે પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા જ છે આ ગુણાતીતાન સ્વામીનો શબ્દ, યજ્ઞેશ્વરદાસનો શબ્દ નથી. અને મુક્તાન સ્વામી સ્વપ્ન સમાન કહ્યું. જનક રાજાને પણ ગુરુ અષ્ટાવક્ર ઋષિ આ જ કહ્યું. સહેજ પલંગમાં પોઢ્યા હતા પણ સ્વપ્ન આવ્યું, ભિખારી થઈ ગયો. અને ભીખ માગ માગ કરે પણ કશું મળે નહીં. અને ઠીકરું હતું ભીખ માગવાનું, એ તૂટેલા જેવું હતું, રામપાતર કે ને. એટલામાં કોકે દયા કરીને કંઈક ખાવાનું આપ્યું. વિચાર કરે છે કે કંઈક શાંતિથી એક જગ્યાએ બેસીને અમારી ભૂખ ભાંગું. હવે સાંકડી શેરી તેને 2 બાજુથી આખલાઓનો વેર હોય ને, પાડા ખારનું વતનામૃત છે આખું. એને પરસ્પરે બહુ વેર હોય, કારણ કે મૂળ તો કામ વિષયની આસક્તિ છે. એટલે એકબીજા જોડે આ વેર હોય છે, એકબીજાને મારી નાખે ત્યાં સુધી લડે આખલા પાડા. તો આવા માતેલા સાંડ આખલા, એક આ બાજુથી પેઠો બીજો આ બાજુથી પેઠો, અને બેયને વેર હતો. જનક રાજાએ જોયું કે આ તો સેન્ડવિચ પતી જ જશે અહીંયા. એટલે કોટો હતો ને, કૂદીને ચડી ગયા એની ઉપર. એમાં સ્વપ્ન ભંગ થઈ ગયો. આ ભાઈમાં ફફડાટમાં સ્વપ્ન તૂટી ગયું. જાગ્યા એટલે જે બંદીજનો સંગીતવાળા બધા ભાતના મધુર વાજિંત્રો, રાજા મહારાજા જાગે અને છડીદારો છડી પોકારે અને મંગળ ગીતો ગવાય. આ વિચારો પડી ગયા બેઠે થઈને કે આ શું બધું? હમણાં તો ભીખ માગતો હતો અને આ બધી દશા થઈ હતી મારી. જ્યારે સ્વપ્નમાં માણસને ભૂખ લાગે ને તો જમીને સૂતો હોય ને દબાવીને તોય સખત ભૂખ લાગે. મારો અનુભવ છે કે રાત્રે વાળું પાણી કર્યા હોય ને, પણ જો સ્વપ્ન એવું લાગ્યું, સ્વપ્નમાં ઉપવાસ છે ને એવું લાગે ને, તો લિટરલી ફિઝિકલી ઉપવાસ હોય એવું લાગે. સ્વપ્નમાં પણ કે આપણને સખત ઉપવાસ લાગ્યો છે એવું લાગે. આ સ્વપ્નાવસ્થા એટલે જાગ્રત ને બધું આ કનેક્શન હોય છે અંદરનું. તો આ સાચું કે આ સાચું? રાજસભા ભરી તરત જ બધા પંડિતોને બોલાવ્યા અને વિદ્વાનો બધા એમના, આ સાચું કે આ સાચું? પ્રશ્ન પૂછે પણ કોઈથી યથાર્થ ઉત્તર થાય નહીં.
એમાં અષ્ટાવક્ર ઋષિનો પ્રવેશ થયો એ રાજસભામાં. અષ્ટાવક્ર એટલે 8 અંગે વાંકા. આ કલ્પના નથી, મને કેટલી વાર જોવામાં આવેલા છે. હમણાં બધા અંગો વાંકા જ હોય, વાંકા ચૂકા, અને આમ 4 પગે જતો હોય, બધું જ વાંકું ચૂકું હોય. આમ મહાપરાણે એટલે પૂર્વના કંઈક એના હશે એવા પાપ કરવા બધું ભોગવવાનું આ દેહ કરીને. એટલે એનો પ્રવેશ થયો ને એટલે કઢંગુ શરીર આખું, બધા અંગો વાંકા ચૂકા. એ રાજસભામાં બધા હતા ને બધા જોઈને હસવા માંડ્યા. તો બધાને હસતા જોઈને રાજા જનકને હસવું આવી ગયું. પણ આ તો મહાજ્ઞાની પુરુષ હતા. એટલે આવ્યા અને બધા હસતા હતા ને એટલે કહ્યું કે તમે મારા દેહ સામું જોઈને હસો છો, બધા ચામડિયા જ છો, ઉપરનું જુઓ છો. શું પ્રશ્ન છે તમારો? આટલા કલાકોથી ચર્ચા ચાલે છે ને હલ થતો નથી. એ જનક રાજાએ વાત કરી કે આ ભીખ માગતો તો એ સાચું કે અત્યારે રાજસભામાં બેઠો છું કે મારા બંદીજનો સંગીતકારો બધા મારી સ્તુતિ કરવા માંડ્યા, મંગળ ગીતો સંભળાવવા માંડ્યા, એ સાચું? એક સૂત્રમાં જ જવાબ આપ્યો અષ્ટાવક્ર ઋષિએ. શું કહ્યું? સ્વપ્નવત સંસાર. આ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એમના કથા પ્રવચનોમાં વિસ્તારથી કહેતા સ્વામી. તો શ્રીમદ રાજચંદ્રજી પણ આવી વાત કરે છે. શું કહે છે કે સકળ જગતે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. શું કહે છે? સકળ જગત, જે જ્યાં લગી જગ વિસ્તર્યો મુક્તાંશ કહ્યો ને એ જ વાત કહે છે. સકળ શબ્દ વાપર્યો છે. એઠવાડા જેવું છે. એઠવત. એઠવાડો ખાવાનું મન થાય? આ જમણવાર આપણે નીચે બધો થાય છે ને, એઠવાડો કેટલો ભેગો થયો હોય તો કોઈ ખાવાનું મન થાય? એઠવાડો કોઈ ખાવા તૈયાર નથી હોતો. ઇવન ભિખારી એઠવાડો નથી ખાતા અત્યારે તો. ભીખ માગતા હોય ને પણ તો એઠવાડો નથી ખાતા. અત્યારે તો સોફિસ્ટિકેટેડ ભિખારીઓ હોય છે બધા. કે સકલ જગતે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. જ્ઞાની દશા એટલે જ્ઞાની પુરુષ આ લોકમાં જ આપણે જેમ જ રહેતા હોય છે, પણ જગતને આખું એઠવાડો સમજતા, એઠવાડા જેવું નિર્માલ્ય સમજતા હોય છે. અને સ્વપ્ન સમાન. જનક રાજાએ પૂછ્યું કે કેમ સ્વપ્નવત? તો કે પેલું ભીખ માગતા હતા એ સ્વપ્ન ક્યાં સુધી સાચું હતું? સ્વપ્ન ભંગ થયો નહીં ત્યાં સુધી, આંખ ખુલી નહીં ત્યાં સુધી, આંખો બંધ હતું ત્યાં સુધી એ સાચું હતું. આંખો ખુલી એટલે આ સાચું લાગે છે, પણ આ સપનું જ છે. પેલું 5-15 મિનિટનું હોય અને આ 5, 50, 60, 70, 80, 100 વર્ષનું હોય, પણ છે સ્વપ્ન સમાન. તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન, વાતોડિયો જ્ઞાન છે. ડૉક્ટર સ્વામી છે ને ત્યાં કેનેડામાં હતા અને પછી કંઈક વાત નીકળી કાર્યકરો જોડે બીજું ત્રીજું, તો કે આ ફલાણા સ્વામી જે છે એ તો પ્રવચનો બહુ કરે છે, આમ ઇન્સ્ટન્ટ કરે છે ને કોઈ પણ સબ્જેક્ટ હોય બીજું ત્રીજું. ડૉક્ટર સ્વામી કે એ વાતોડિયન છે, કે વાતોડિયન જેમ એકોર્ડિયન છે ને પેલું વાજિંત્ર હાર્મોનિયમ જેવું હોય પણ એ આમ ઊભા ઊભા વગાડવાનું, અને પેલું વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો ડૉક્ટર સ્વામીનો કોઈન કરેલો શબ્દ છે કે વાતોડિયન છે. કે હા હા બાલકુ સ્વામી કે વાતોડિયો છે. સંત સ્વામી કહેતા કે વાતોડિયો નિશ્ચય, વાતો બહુ કરે પણ વર્તનમાં હોય નહીં. મોટા પુરુષ માપી લે તરત કે આ બધું જ્ઞાન કથે છે પણ કેટલામાં છે આ માપી લે. એટલે વાતોડિયો નિશ્ચય ને વાતોડી
વાતોડિયન બનવાનું નથી અમારે, તમારે બધાએ અંદર ઉતારવાનું છે. વર્તનમાં આવે ને એ જ્ઞાન કહેવાય, બાકી વાતો. મહંત સ્વામી મહારાજ વર્ષો પહેલાં વાત કરતા જૂના અક્ષરભુવનમાં, ઘણી વાર સાંભળ્યું છે એમના મુખે, કે એક વ્યક્તિ મુમુક્ષુ હશે પોતાની રીતે, નવા નવા આવેલા, તો 1 મહિના સુધી કથા વાર્તા સાંભળી, રેવની સભા, ઉત્સવો, બીજું ત્રીજું. પછી છે ને એક વખત આવીને મહંત સ્વામી મહારાજની સામે બેઠા કે મેં તમારામાં BAPSમાં સ્વામિનારાયણમાં જોઈ લીધું કે તમારે ત્યાં વાતોનો મહિમા છે ને મહિમાની વાતો છે કે જોજો આ શું છે, વાતોનો મહિમા છે અને મહિમાની વાતો છે, આના સિવાય કશું નથી. જો આ નાસ્તિકતામાંથી આવેલા શબ્દ છે. તો કથા વાર્તાનો મહિમા છે જ, વાતો એટલે કથા વાર્તા ખોટી નથી, બધી સત્ય વસ્તુ છે. અને વાતોનો મહિમા પણ છે ને મહિમાની વાતો પણ છે. ગુણાતીતાન સ્વામી કહ્યું કે ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. પહેલા પ્રકારની પહેલી જ વાત, શરૂઆત જ ત્યાંથી થાય છે. જો વાતોનો મહિમા છે ને મહિમાની વાતો પણ છે, પણ પહેલા ભાઈ જે અર્થમાં છે ને એ કટાક્ષમાં કહેતા હતા કે વાસ્તવિકતા કાંઈ નથી, અહીંયા બધી વાસ્તવિકતા છે. આકાશમાં ભડાકા છે જ નહીં, અટકરના ફાટિયામાં ચોડીને આપણે ખાતા જ નથી. શું અખાએ કહ્યું ને કે કથા સાંભળી ફૂટ્યા કાન તો અખો કે ન થયું બ્રહ્મ જ્ઞાન. એમ કે અટકરના પાટિયામાં શું ચોડીને ખાવું? એ પાટિયો એટલે માટીનું વાસણ, પેલું પાત્ર. તો અટકળે અટકળે દુનિયામાં ચાલે છે કથા પ્રવચનો, બીજું ત્રીજું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મુખો મુખ રે મળ્યા નથી માવજી રે, કેવા હરી જાણીને કરશે ધ્યાન, રૂપ અનુપમ રે કેવું હૃદય ધારશે રે, જેને વણ દીઠે છે અનુમાન, પરોક્ષ ભક્ત રે હે પામે નહીં પ્રાપ્તિ રે. પરોક્ષ ભક્ત, ભગવાન પરોક્ષ છે, ભજન કરતા હોય, બધું કરતા હોય, ઉપાસના ભક્તિ કરતા હોય, બધું કરતા હોય, પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મુખો મુખ પ્રગટ ભગવાન મળ્યા નથી તો ધ્યાન કઈ મૂર્તિનું કરશે? અટકાના ફાટિયામાં ચોળીને ખાય છે. BAPS સિવાય આખો સંપ્રદાય અને પરોક્ષમાં પણ જેટલું છે અટકાના ફાટિયામાં ચાલે છે બધું. હા, પ્રગટ ભગવાનની પ્રાપ્તિ અને એમનો નિશ્ચય. કેટલાક પ્રગટ માનતા હોય પણ ગુરુમાં દમ જ ન હોય કાંઈ, એવાય હોય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ છે અમુક, કશી બરકત ના હોય, સાવ એવા હોય. એટલે આ બધું અંતરની આંખ ઉઘડવી જોઈએ તો ખબર પડે. નિષ્કુળાનંદ સ્વામી એટલે કહે છે, તમે અંતરની આંખે ઓળખી, ગાઈએ, તમે અંતરની આંખે કરો સદગુરુ સંતનો સંગ, ઓળખવું અંતરે કરો સદગુરુ સંતનો સંગ, ઓળખવું અંતરે. પહેલી કથામાં લગભગ કે બીજી કથામાં આપણે સાંભળ્યું હતું, યોગી કે જ્ઞાની બેઠા હોય ને તો મળે જીવન મુક્ત જોગિયા, હાજી ભલા સાધુ, હાજી ભલા જ્ઞાની, હાજી ભલા શુરા,
કે રેશમી તાકા બતાવીએ, કે રેશમી તાકા કાઢીએ. અને પેલા એવા બેઠા હોય તો પછી જીવતા મર્યો રે મૂર્ખ, એવા પદો પછી હૈયાના ફૂટ્યા હરિસંગે હેત ને કીધું. ત્યાં હથોડા મારવા પડે, પછી ઘણ મારવા પડે, તારે માથે નગારા વાગે મોત ના રહે. તો આ જ્ઞાની પાસે આ ભજનો ગાય ને એ મળે જીવન મુક્ત જોગ્યાનું બીજું પદની કડી આપણે સાંભળી કે તમે અંતરની આંખે ઓળખો ભાઈ, આ સત્સંગ જેવી તેવી વસ્તુ નથી. અને ગોળ ખોળ પારખતા શીખો તો બુદ્ધિશાળી. જે આપણને પ્રાપ્તિ થઈ છે હા એવી કોઈને થઈ નથી. પ્રગટ મહાન સ્વામી મહારાજ જે આપણને મળ્યા છે, અને પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા હતા, યોગી બાપા મળ્યા હતા, શાસ્ત્રીજી મહારાજજી એમને મળ્યા, ભગતજી મહારાજ મળ્યા, ગુણાતીતાન સ્વામી મહારાજ મળ્યા, શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા. તો આ વસ્તુ જ જુદી છે આખી. ગુણાતીતાન સ્વામી કહે છે કે ભગવાન તો ઘણાને મળ્યા છે, પણ આવી ગમ્મત કોઈએ કરાવી નથી. 5મા પ્રકરણની વાત આજે સવારે જ સાંભળી. સવારે જ હા તિલક ચાંદલો કરતો ને ત્યાં સુધી નાયા પછી સ્વામી વાતો મૂકે, ધોતી પહેરતો હોય ત્યારે વાહ સ્વામી કે આવી ગમ્મત કોઈએ, એટલે આવો આનંદ કોઈએ કરાવ્યો નથી જેવો પ્રમુખ સાહેબ મહારાજે કરાવ્યો, યોગી બાપાએ કરાવ્યો, મોહન સ્વામી મહારાજ જે આનંદ કરાવે છે ને એવો કોઈએ કરાવ્યો નથી. હકીકત છે, આ હકીકત વસ્તુ છે. એટલે આપણને વસ્તુ જે મળી છે ને એ કોઈ પરાપારની વાત છે, અનિર્વચનીય, જેનું શબ્દોથી વર્ણન થઈ શકે નહીં એવી વસ્તુ છે. એટલે અહીંયા આપણે કીર્તનમાં પાછા આવી જઈએ. મુક્તાન સ્વામીએ કહ્યું કે જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. અંદરથી સમજી રાખવાનું. ગુણાતીતાન સંગે દેહ કહીને વ્યવહાર કરો, પણ જીવમાં ભગવાનને સંત રાખવા. અને બીજા જોડે હેત રાખવું, પણ કે ધૃતરાષ્ટ્રને ભીમ મળ્યા હતા એમ, એટલે અંદરથી જુદું રાખવું. પાછું આ લોકનું વ્યવહાર બધું વાંચવું પડે તમારે, પણ જીવ ભગવાનને સત્પુરુષમાં જ જડી દેવાનો, એ સિવાય ક્યાંય બંધનકારી પ્રીતિ નહીં, કોઈ જગ્યાએ બંધનકારી આસક્તિ નહીં. આવું ક્લિયર કટ અંદરથી રાખવાનું. જળ કમળવત નિર્લેપ રહેવાનું. સંસારમાં રહેવા છતાં અઘરું છે, પણ આ સમજણથી બધું થાય. આ મનન ચિંતન કરીએ ને, મહારાજના શબ્દો, સ્વામીના શબ્દો, કથા વાર્તાના શબ્દો, તો આ બધી વસ્તુ સિદ્ધ થાય. ગુણાતીતાન સ્વામીની 3જા પ્રકરણની 11મી વાત છે. એક વખત ગામ જાડિયામાં શ્રીજી મહારાજ બહુ વાર પોઢીને જાગ્યા. ત્યારે સર્વે સંતે પૂછ્યું છે, હે મહારાજ, આજ તો તમે બહુ વાર પોઢી રહ્યા. મારે કે તમે તપ બહુ કર્યું ને એટલે અમે રાજી થયા છીએ. તમારા સારું ધામમાં જાયગા જોવા ગયા હતા, જગ્યા. તે પ્રથમ તો બદ્રિકાશ્રમમાં ગયા, પછી વર્ણન કર્યું કે જોયું કે આવા કોઠા બોરા તો ચરોતરે છે, ચરોતરમાંય છે આ તો બધું, કોઠા બોરાને આવું બધું છે ત્યાં. ત્યાંથી શ્વેતદીપમાં ગયા કે ત્યાં તો ત્યાંના વાસી પૂજા આરતી સ્તુતિ કહીને બેઠા. પછી કે અમારે સારું સારું જાયગા જોવા આવ્યા છીએ, કે અહીંયા જ સંતોને રાખો કે. પણ ત્યાં તો એક કોરે ક્ષીર સમુદ્ર હળુડ્યા જ કરે છે દરિયો. આ નોર્થ પોલ છે ને, તમે પૃથ્વીના ગોળાને ઉપરથી જુઓ ને, આર્ટિક ઓશિયન, પછી જે નોર્થ પોલ સુધી જે બધો બાજેલો છે બરફ યુગોથી, એવો એન્ટાર્ટિકામાં. તો ઉપરથી જુઓ ને એ શ્વેતદ્વીપ છે. પણ ત્યાંના મુક્તો છે ને અદૃશ્ય છે, આ નજરે દેખાય નહીં. તપસ્યા જ કરવાની છે. પણ કે આ સમુદ્રનો હળુડાટ છે ને આખો બધો, એમાં ભગવાન ભજવાનું સુખ ના આવે, કથા વાર્તાનું સુખ ના આવે. સાઉન્ડ પોલ્યુશન ચાલુ હોય તો શું થાય, એવું છે. એટલે મારે કે અમે ત્યાંથી ચાલી નીકળ્યા. વેરાવળમાં પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ બધા અમારો ઉતારો હતો. ને યોગી બાપા પેલા વજુભાઈ ઘીવાળાને ત્યાં બંગલે હતા. સિંધીવાડીમાં ઉતારો હતો, વેરાવળની સિંધીવાડીમાં. 1968ની વાત કરું છું, 68.
તો આ સિંધીવાડીની પાછળ જ દરિયો, એટલો બધો હુડુડાટ દરિયાનો અવાજ આવે, પેલા મોજા આવતા હોય ને રાતની નીરવ શાંતિમાં તો સખત અવાજ આવે તમને. દિવસે તો બીજું બધું સાઉન્ડ પોલ્યુશન હોય એટલે તમને ખબર તો પડે પણ ઓછું ડિસ્ટર્બ થાય, પણ રાતે તો નીરવ શાંતિ થઈ જાય ને. એ દરિયો ઘૂઘવતો હોય ને એનો અવાજ આવ્યા કરે, લિટરલી અવાજ આવ્યા કરે. ત્યાં આગળ હા અવાજ બહુ આવે છે. તિથલમાં આપણું મંદિર દરિયા કિનારા ઉપર જ છે ને એકદમ, મોજા આવતા હોય રાત્રે તો સખત અડુડાટ. તો શ્રીજી મહારાજ કહે છે કે આ ક્ષીર સમુદ્રનો બધો જે હળોળાટ છે ને બધો, આમાં ભગવાન ભજવાનું સુખ ના આવે. શ્રીદીપના મુક્તોને ચાલે, પણ મારે કે મારા સાધુ માટે લે. ત્યાંથી પછી આગળના ધામ બધા નામ ગણાવ્યા છે કે આ ફલાણા ધામમાં ગયા કે ત્યાં તો કે 4 ભુજોને સ્ત્રીઓનો પ્રસંગ, કે એમાં અમને કાંઈ ઠીક જણાવું નહીં. હવે તે ધામના બધા અધિપતિઓ અવતારો બધા મહારાજની પૂજા આરતી દિવ્ય સેંસો પર પધરાવીને સ્તુતિ કરે, દંડવત કરે, અને પછી મહારાજ કહે કે આ કામ માટે અહીંયા આવેલા છે તો અહીંયા જ રાખો સંતોને. પછી એને ઉપરનું ધામ, મારે કે હવે ત્યાં તો અમને કાંઈ સારું જણાણું નહીં, કારણ કે બધો ગડબડાટ કેટલી બધી પ્રકારનો બધો, અને સ્ત્રીઓનો પ્રસંગ એટલે કે આ બધું ગડબડાટ જોઈને પ્રભુ ભજાય નહીં આમાં. તો ત્યાંથી ચાલી નીકળ્યા કે પ્રકૃતિ પુરુષના લોકમાં ગયા. એનો અર્થ શું થયો? બીજું બધું જે છે ને પ્રકૃતિ પુરુષથી નીચેના છે અવતારોના ધામો બધા. ત્યાં તો કે પુરુષને પ્રકૃતિ દેખાણી, એટલે એ લોક જોઈને પહેલાં કે બહુ રાજી થયા કે અહીંયા સાધુને રાખીએ. પછી કે ત્યાં તો પુરુષ અને પ્રકૃતિ દેખાણી. તમે પ્રકૃતિને પૂછ્યું જે તું ધોળી કેમ છો ને પુરુષ કાળો કેમ છે? તો કે મારામાં જોડાયો એટલે મારામાં શ્યામતા હતી એના માગીને એનું રૂપ મારામાં આવ્યું છે, એક્સચેન્જ થઈ ગયું. મારે કે અહીં સાધુને રાખવા ઠીક નહીં, માયા કાળા કરી નાખે. ત્યાંથી સર્વથી પર એવું જે અક્ષરધામ, તેમાં અમે ગયા અને ત્યાં અક્ષરધામના મુક્તે દિવ્ય સિંહાસન ઉપર પધરાવીને અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી અમે કહ્યું છે અમારે સાધુ સારું જાયગા જોવા આવ્યા છીએ. ત્યારે તે મુક્તો કહે કે મહારાજ આ ધામ જ તમારું છે, અમે પણ તમારા છીએ, માટે સાધુને અહીં રાખીને આપનું મૂર્તિનું સુખ આપો. પછી શ્રીજી મહારાજ કહે કે અમને પણ એમ થયું છે આ ધામ જ અમારું છે, માટે અહીં સાધુને રાખવા એ જ ઠીક છે. આ વજંગ જાડિયામાં શ્રીજી મહારાજે સ્વપ્નની જે વિઝિટ હતી એમની બધી એની વાત આ બધા સંતોને ઉત્તર રૂપે કે આજે પોઢી રહ્યા જાજુ, એનું કારણ હતું કે તમને લાગે છે કે હું સૂઈ રહ્યો છું પણ મારી યોગ નિદ્રા છે, અને આ બધા ધામોની વિઝિટ મેં લીધી. અને સર્વથી પર માયાથી પર અક્ષરધામ છે, બાકીનો બધો સર્ગ ગુણાતીતાંશ મેં કહ્યું ને આ પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે. શ્રીજી મહારાજે અંત્યનું જે 24મું વતનાથ છે એમાં કહ્યું ચોકા પાટલાનું વતનાવત છે. 2 ટાઇટલ છે એના. એમાં બીજું ટાઇટલ છે ચોકા પાટલાનું. આપણે નીચે જમણવાર થયો રાત્રે, પછી બધું સાફ સૂફી થાય ને, પહેલાં ઝાડુ લાગે, અઠવાડો કાંઈ પડ્યું, પછીથી પાણી નાખીને બરાબર ધોવામાં આવે અને વાઇપરથી બધું પાણી કાઢવામાં આવે, ઝાડુ પોતું બધું વ્યવસ્થિત કરે ને. આ ચોખ્ખો પાટલો થઈ ગયો. એટલે અત્યારે અલ્પાહાર કરવાનો હોય તો જરા મન થાય બેસવાનું, પણ ગંદવાળો પડ્યો હોય તો બધો અઠવાડાનો, રાતનો પડ્યો હોય તો સવારમાં દુર્ગંધ શરૂ થઈ જાય, અને બધું એ ટેબલ ઉપર તમને બેસવાનું મન ન થાય. હા, ખુરશી ટેબલ રાખ્યા હોય તોય ગંદુ છે એટલા માટે. તો સંત સ્વામી ઘણી વખત કહેતા કે આ ચોખ્ખો પાટલો જમણવાર થાય પછી બધું સાફ સૂફી થઈ જાય ને, સંપૂર્ણ ચોખ્ખો પાટલો થયો, ચોખ્ખાને સાફ કરી દીધો. તો આ સમજણનો ચોખ્ખો પાટલો કરવાની વાત શ્રીજી મહારાજે આ વતનાથમાં કરી છે. મહારાજ શું કહે છે? એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં. કેવો ભક્ત? આગળ મારે બધી કથા વાર્તા કહી છે. સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠાવાળો, 2 નિષ્ઠા જે એકમાં હોય એવા ભક્તની વાત મહારાજ કહે છે. ગુણાતીતાન સ્વામી કહે કે સાંખ્ય વિચાર કરવા શીખવો, પહેલા પ્રકરણની બીજી જ વાત.
સ્વામી કે સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ, માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ એ 3 તાપ એ સર્વનું દુઃખ મટે નહીં. પછીનું સ્ટેટમેન્ટ વિચારવા જેવું છે રોજ. અને સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય, 50% ઓનલી. 100 માર્કનું પેપર હોય ને તો 50 માર્ક જે સાંખ્ય વિચારના ગુણાતીતાન સ્વામી આપે છે કે આ સત્સંગ કરીએ છીએ 50% તો સાંખ્ય વિચાર. તમે કયો પ્રશ્ન પહેલાં સોલ્વ કરો? અડધા માર્કનો, 1 માર્કનો, 2 માર્કનો, એ બધા કરીએ. કદાચ કરીએ, ફાસ્ટ પેલું સોલ્વ કરવાનું છે, પણ વધારે કોન્સન્ટ્રેશન શેમાં રહે કે આ 50 માર્કનો ક્વેશ્ચન છે, એમાં તો મારે મેક્સિમમ સ્કોર કરવા છે. હા, આ કોઠારી બાપા કેવી રીતે ભણેલા છે ખબર છે? કેટલા હોશિયાર વિદ્યાર્થી હતા. 8 પ્રશ્નો હોય ને, આ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5ના જવાબ લખો. કોઠારી બાપા ટાઇટલ લખે કે 8માંથી કોઈ પણ 5ને તપાસો. 8 જવાબ લખીને વહેલા નીકળી જાય. આવા તેજસ્વી વિદ્યાર્થી હતા. અને મેથેમેટિક્સમાં 300માંથી 298 માર્ક, 298. 2 માર્ક કપાય એનું દુઃખ થયું કે એક કંઈ કપાવાનો છે, શેમાં કપાણો? તો પેલા તપાસ કરાવી ખબર પડી કે આટલા તો અમે 100% આપીએ નહીં માર્ક, 300માંથી 300. એટલે કટ કરવું જ પડે. એટલે આ 2 માર્ક, બાકી તમારું તો 100% 300માંથી 300 જ છે. પણ રડવું આવી ગયું હતું એમને કે આ 2 માર્ક કપાયા કેમ? સાધુતામાં આવું છે, માર્ક કપાતા જ નથી. 100માંથી 100 મેળવેલા છે. યોગી બાપાના કહો, પ્રમુખ સાહેબ મહારાજના કહો, મોહન સાહેબ મહારાજના કહો. હા, આ જેવી તેવી વિભૂતિ નથી. મૂર્તિમાન હોય ને તો આપણને ઓળખાય નહીં, આપણા જેવું બધું લાગે. ભક્તિ વલ્લભદાસ કોઠારી, ભક્તિ કાકા જેમને કહેવાતા, મૂળ આણંદના, નાની અડદના જ, અને શાસ્ત્રીમાના વખતના બોચાસણ, ગોંડલ, આ બધા મંદિરોમાં કોઠારે સંભાળેલો, બાંધકામમાં સંભાળેલું. સારંગપુરમાં યોગી બાપા કહે કે મારી ડોકી હલી ગઈ, કે ભક્તિ વલ્લભ કોઠારી કે 2.5 પાવડા નાખ્યા તો અડધો મણનો એક પાવડો થાય. ઓલો માલ નાખે ને ભરે તો 2.5 મણ, શું કે એક, હા, 1.5 મણ જેટલું વજન થઈ ગયું. અને પેલું ચડાવ્યું ને તગારું, યોગી બાપા કે મારી ડોકી હલી ગઈ. શાસ્ત્રીમાં બેઠા હતા ખુરશીના કારણે. જોગી તમે ત્યાં ક્યાં ગયા? કે પછી કે જોગીને અડધો પાવડો જ નાખો, વધારે ના નાખો. કે શાસ્ત્રી મહારાજ, આ યોગી બાપાના રેકોર્ડિંગમાં પ્રસંગ આવે છે. તો કહેવાનું એ છે કે આ ચોકા પાટલાની વાત ચાલતી હતી, સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા. શ્રીજી મહારાજ કે આ 2 જેને દ્રઢ હોય, સિદ્ધ કરી હોય. સાંખ્ય વિચાર એટલે શું? ખારું છે ને જાજુ છે. માવા ભગતની વાત ગુણાતીતાન સ્વામી કહે છે ને, કોયાને પાદર મોટી સભા થઈ. રઘુવીરજી મહારાજ, શુકમુનિ સ્વામી, ગોપાળાન સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાન સ્વામી, આ બધા ઠીમે ઠીમ સદગુરુ, એમના સેવકો અને પાર્ષદો, આચાર્ય મહારાજ ત્યાં તો બધું સાથે હોય ને, આખો રસાલો. અને 300 જેટલા હરિભક્તોની સભા થઈ છે સવારના પહોરમાં. કોઈ આવીને કહ્યું કે અરે દરિયો નજીકમાં જ છે. તો દરિયો જોવા માટે આખી સભા ઉઠીને દોડી. જિંદગીમાં ક્યારે દરિયો ભાળેલો નહીં, જોયેલો નહીં. તે ગુણાતીતાન સ્વામી કે આ સદગુરુઓના સેવકોય દોડ્યા બધા. હા, રઘુવીજી માં કે દરિયા જેટલાય નહીં ને, એમ ગુણાતીતાન સ્વામી કહે છે. તો ગુણાતીતાન સ્વામી માવા ભગતને પૂછ્યું કે તમારે નથી જવું? તો કે એમાં શું જોવું? ખારું છે ને જાજુ છે. આ સાંખ્ય વિચાર કે જોયેલું જ છે, એમાં જોઈ જોઈને શું બધું કાંદો કાઢવાનો છે, એ અર્થમાં સ્વામી કે આ સાંખ્ય વિચાર નિત્ય કરવો પડે. એટલે મહારાજ કહે છે કે આ સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા જેને સિદ્ધ થઈ હોય, એવો જે ભગવાનનો ભક્ત હોય, તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં. લોભાણા રે લોચનિયા લોભાણા. અહીંયા લોભાતા હોય, પછી બીજા લોભાતા હોય, એવાની વાત નથી. 2 બાજુ ઢોલકીમાં, દૂધમાં, દહીંમાં 2 બાજુ પગ હોય, એવા ભગતની વાત નથી. હા, દેખાવના ભગતની વાત નથી. સાચી વાત કે જેને ખરેખર આ મહિમા સમજાયોના સાંખ્ય યોગ 2 દ્રઢ કરેલું હોય, તો એને ભગવાનની મૂર્તિ વિના બીજે ક્યાંય એની વૃત્તિ લોભાય જ નહીં. અને એમ સમજે જે ભગવાનનું જે અક્ષરધામ,
ને તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત, તે વિના જે લોક છે ને તે લોકને વિશે રહ્યા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે. સ્પષ્ટ કે છે મહારાજ. એમ જાણીને એક ભગવાનને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. અંત્યનું 24મું વતનાથ. એટલે મુક્તાનંદ સ્વામી એટલે કહ્યું, હા જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. હા જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. હા અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.